શિહોર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોની પોલ ખુલતા કોંગ્રેસ આગેવાન જયરાજસિંહ મોરી. શિહોર નગરપાલિકાનું તંત્ર શહેરમાં થયેલા વિકાસના ગાણા ગાય છે, પરંતુ શિહોરમાં વિકાસના નામે વપરાયેલી કરોડો રૂપિયાની રકમ પાણીમાં ગઈ હોવાનો આક્ષેપ શિહોરના કોંગ્રેસ આગેવાન જયરાજસિંહ મોરીએ કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સહમંત્રી જયરાજસિંહ મોરીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી શિહોર નગરપાલિકામાં ભાજપનું શાસન છે. કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, છતાં શિહોરમાં વિકાસના નામે મેંડું જ છે. નગરજનોને પાયાના પ્રશ્નોની ભરમાર છે અને નગરજનો ભારે હાડમારી ભોગવવી પડે છે. શિહોરની જનતાની મૂળભૂત સુવિધાઓ જેવી કે પાણી અને ગટરનો પ્રશ્ન હજુ ઠેરનો ઠેર જ છે. પરિણામે હાલ શિહોરની જનતાને 12 થી 13 દિવસે પાણી મળે છે, અને જો મળે છે તો પણ પૂરા પ્રેશરથી તો મળતું જ નથી. તેમજ ગટરના કામો માટે 47 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, તો પણ ગટરનો પ્રશ્ન હાલમાં પણ હલ થયો નથી. તેમજ શિહોરમાં કરોડોના ખર્ચે બનેલ ફિલ્ટર પ્લાન્ટ હાલ શોભાના ગાંઠિયા સમાન પડ્યો છે અને ચાલુ થયો નથી, અને લોકો ફિલ્ટર વગરનું જ પાણી પીવા મજબૂર બન્યા છે. આમ કરોડો રૂપિયાના કામમાં ભ્રષ્ટાચાર આચરી પૈસા બારોબાર પગ કરી ગયા હોવાનું જયરાજસિંહ મોરી દ્વારા બળાપા સાથે આક્ષેપ કરી જણાવ્યું હતું. રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ, યશવી ગુજરાત ન્યૂઝ, શિહોર. જયરાજસિંહ મોરી, પૂર્વ સહમંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ. શિહોરમાં છેલ્લા 25 વર્ષોથી નગરપાલિકામાં ભાજપનું શાસન રહ્યું છે, અને આ 25 વર્ષોમાં જો એમણે કાંઈ કામ કર્યું હોય તો એ છે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વધારવાનું કાર્ય. લોકો ભાજપના ભ્રષ્ટાચારથી ત્રાહિમામ પોકારી ગયા છે, અને અત્યારે એ લોકો એટલી હદે પેધી ગયા છે કે હવે જે ભ્રષ્ટાચાર થાય છે એ કોઈ છાને ખૂણે નથી થતો, પરંતુ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થાય છે. અને જો એમના પાછલા શાસનના આપણે એના લેખાજોખા કરીએ તો એ લોકોના પાપે શિહોરમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી, તેમ છતાં આજની 21મી સદીમાં પણ જો શિહોરના લોકોની સમસ્યાની વાત કરીએ તો એમની પાયાની જે માનવીની જરૂરિયાત હોય, રોટી, કપડા ઓર મકાન, એ સમસ્યાઓથી જ શિહોરના લોકો અત્યારે પીડાઈ રહ્યા છે. પાણીની વાત કરીએ તો પૂરતું પાણી મળતું નથી, 12-13 દિવસે ક્યારેક વારો આવે છે, અને જો પાણી આવે તો પણ પૂરતા પ્રેશરથી આવતું નથી. અને જે મોટા ઉપાડે 2012માં ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવાનું કર્યું હતું, અને જેના નામે કરોડોની ગ્રાન્ટ ખવાઈ ગઈ, ફિલ્ટર પ્લાન્ટ આજ સુધીમાં પણ ચાલુ થઈ શક્યો નથી, અને નિષ્ણાતોના મતે એ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ થાય એવી કોઈ સંભાવના પણ નથી. આપણે ગટરની વાત કરીએ તો આશરે 47 કરોડ જેટલી ગટરની ગ્રાન્ટ આવેલી, અને એનું પણ માત્ર કાગળ ઉપર કામ પૂરું કરી દેખાડ્યું, પૂરેપૂરી ગ્રાન્ટ નો ભ્રષ્ટાચાર થઈ ગયો, અને આજના શિહોરના લોકોને આજની તારીખે પણ ગટર સુવિધાથી વંચિત રહ્યા છે. આમ જે લોકો ગરીબી હટાવો અને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મિટાવવાની વાત કરતા હતા, એ જ લોકો અત્યારે લોકોને પીડિત કરી રહ્યા છે. અને જો પાણી કૌભાંડની વાત કરીએ તો 11 કરોડનું કૌભાંડ એ ખુદ ડેપ્યુટી કલેક્ટરના રિપોર્ટમાં સામે આવ્યું છે, અને દોષિતો સામે કાર્યવાહી કરવા માટે ખુદ ડેપ્યુટી કલેક્ટરે અભિપ્રાય આપેલો છે, પરંતુ એમાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ગટર કૌભાંડ તો એમાં પણ 47 કરોડનું કૌભાંડ થયું છે, અનેક એની ફરિયાદો થઈ છે, પુરાવા સાથે રજૂઆતો થઈ છે, પણ આજ દિન સુધી એમાં કોઈ કામગીરી થઈ નથી. અને ગટર કૌભાંડની વાત કરવામાં આવે તો તાજેતરમાં રેલવે મંત્રાલયે પણ શિહોર નગરપાલિકાને નોટિસ પાઠવી છે કે એમને જ્યાં નવો બ્રિજ બનાવવાનું કામગીરી ચાલુ છે, પણ ગટરનું પાણી ત્યાં ભરાતું હોવાથી બ્રિજનું ફાઉન્ડેશન છે એ નબળું પડી શકે છે. તેમ એ હોવાથી રેલવે વાળાએ પણ નોટિસ પાઠવી છે. જો ખરેખર ગટરનું પાણી જતું હોય ગટર લાઈનમાં, તો પછી આ રેલવે વાળાને કેમ અત્યારે નોટિસ આપવી પડી? અને જે કચરો છે, જે વધારાનું ગટરનું પાણી છે, એ નદીમાં જ ઠાલવવામાં આવે છે, અને જેસીબી દ્વારા નીક કરીને પાણીનો નિકાલ કરવામાં આવે છે. ખરેખર નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવી શકાતું નથી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોનો પણ ખુલ્લેઆમ અહીંયા ભંગ થઈ રહ્યો છે, પરંતુ અહીંયા દલા તરવાડી જેવી નીતિ છે, અને કોઈને કહેવા વાળું નથી, કેમ કે નીચેથી લઈને ઉપર સુધી ભાજપ ભ્રષ્ટાચારમાં ભરડાયેલો છે. એટલે મારે શિહોરની જનતાને એટલી જ અપીલ કરવી છે કે ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણી આવે છે, ત્યારે આ લોકો ખોટા વિકાસના અને કામગીરીના વાતો કરીને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોટા સપનાઓ દેખાડશે, ખોટા નાટકો કરશે, અને ખોટે ખોટા આશ્વાસનો આપશે. પરંતુ આમના 25 વર્ષના શાસનમાં શિહોર ખાડે ગયું છે. જીઆઈડીસી એક સમયે 4 જીઆઈડીસી ધમધમતી હતી, રોલિંગ મિલમાં શિહોરનું સમગ્ર વિશ્વ કક્ષાએ નામ હતું, એના બદલે આજે જીઆઈડીસીઓ બંધ પડી છે, અને
કેટલાય લોકો બેરોજગાર પણ થયા છે એના લીધે. તો મારે સિહોરના લોકોને નમ્ર અપીલ છે કે આ વખતનો તમારો મત એ કોઈ વ્યક્તિને, કોઈ પક્ષ કે કોઈ ધર્મ જ્ઞાતિ આધારિત નહીં, પણ આપણા સિહોરને, આપણા સૌના સિહોરને બચાવવા માટે થઈને આપણા મતનો આ વખતે ઉપયોગ કરીએ. મારો મત સિહોરને બચાવવા માટેનો મત, એવી આપ સૌને નમ્ર અપીલ છે.